ને લોહીના આંસુએ રડાવ્યા છે। સેન્સેક્સમાં 1414 અને નિફ્ટીમાં 420 અંકનો એક મોટો કડાકો આજે બોલી ગયો છે। આજના જ દિવસે રોકાણકર્તાઓના લગભગ 9.25 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે। એક મોટા કડાકા સાથે આ મહિનાનો કારોબાર પૂરો થયો છે। ખાલી ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો 40.08 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે। આમ તો માર્કેટ 5 મહિનાઓથી નેગેટિવ ઝોનમાં જ છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં સપોર્ટ લેવલ તૂટી ગયું છે અને સેન્સેક્સ 74,000ની અંદર બંધાવ્યો છે। આજના દિવસની વાત કરીએ તો ઇન્ટ્રા ડેમાં સૌથી ખરાબ પરફોર્મન્સ આજે જોવા મળ્યું છે। સેક્ટર વાઇઝ વાત કરીએ તો આજે બેંક નિફ્ટીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 399 પોઈન્ટના ઘટાડા સાથે બંધાવ્યું હતું। આ ઉપરાંત ફેબ્રુઆરીમાં આઈટી સેક્ટર, એફએમસીજી સેક્ટર, એનર્જી સેક્ટર અને ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉત્તરાખંડમાંથી સમાચાર, જ્યાં ચમોલીમાં રેસ્ક્યુ